અમદાવાદમાં ફરી એકવાર ફૂડ સેફટી અને હાઇજીનના દાવા ઉપર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। આઈઆઈએમ નજીક આવેલી જાણીતી છાસવાલા બ્રાન્ચના અંજીર મિલ્કશેકમાંથી વંદુ નીકળ્યાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સવાલ એ છે કે મોટા આઉટલેટ્સ, બ્રાન્ડેડ નામ અને ઊંચા ભાવ છતાં ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક કેમ નથી મળી રહ્યો? વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે, છતાં ફૂડ વિભાગનું ચેકિંગ માત્ર કાગળ પર જ સીમિત છે કે શું, તેવા પ્રશ્નો ઉભા થાય છે। શું હાઇજીનના નિયમો માત્ર દેખાડા માટે છે? નાગરિકો માટે આઉટલેટ્સ પર વિશ્વાસ રાખીને પરિવાર સાથે ખાવા પીવા જાય છે, પરંતુ આવી ઘટનાઓ તે વિશ્વાસને તોડી રહી છે। જો છાસવાલા જેવી બ્રાન્ડેડ દુકાનોમાં પણ પીણાની હાલત આવી હોય તો સામાન્ય દુકાનોમાં સ્થિતિ કેવી હશે તે વિચારતા પણ ડર લાગે। હવે જરૂર છે કે કડક તપાસ, નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની, નહીં તો નાગરિકોના સ્વાસ્થ્યની સાથેનો આ ખેલ યથાવત રહેશે। અને વારંવારની ઘટના બાદ પણ હવે વેપારીઓ જાગતા નથી। જે પ્રમાણે આવી ઘટનાઓ સતત વધી રહી છે તે પ્રમાણથી કહી શકાય કે જે વેપારીઓ છે તે લોકો માત્ર વ્યવસાય કરી રહ્યા છે, લોકોના સ્વાસ્થ્યની સાથે તેમને કોઈ લેવા દેવા નથી। વારંવારની આવી જે ઘટના બનતી હોય છે તેના પર સ્થાનિક ફૂડ વિભાગ પર પણ પ્રશ્નો ઉભા થાય છે કે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો મોટી બ્રાન્ડ્સ, મોટા આઉટલેટ્સ જે છે, જે મોટી બ્રાન્ડો થઈ ગઈ છે, તે બ્રાન્ડોના ખોરાકની તે બ્રાન્ડના જે ખાદ્ય પદાર્થો છે તેની ચેકિંગ કરવામાં આવે છે કે કેમ, તેવા પ્રશ્નો અનેક વખત ઉભા થઈ ચૂક્યા છે। અનેક વખત ફૂડ વિભાગને પ્રશ્નો કરી ચૂક્યા છે, છતાં પણ ફૂડ વિભાગ ક્યાંક ને ક્યાંક મૌન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જો ખાણીપીણીમાંથી વારંવાર આવા જે વંદા નીકળતા હોય છે, જીવજંતુઓ નીકળતા હોય છે, તો તેવા પર પ્રશ્નો થવા સ્વાભાવિક વસ્તુ છે। અને આ જ મુદ્દે આપણી સાથે ગ્રાહક જોડાઈ ગયા છે, પંકજ શ્રીમાળી। પંકજભાઈ, છાસવાળાનો આપનો અનુભવ કેવો રહ્યો? તદ્દન ખરાબ। છાસવાલા એ સૌથી વધારે પૈસા લેતી બ્રાન્ડ છે। અમે જ્યારે કાજુ અંજીર શેક ખરીદ્યો અને જ્યારે ફેમિલી સાથે અમે એને પીવા બેઠા ત્યારે 2 કાજુ અંજીર મિલ્ક શેક ખરીદેલા। તેમાંથી એક એનો સ્વાદ બહુ ખરાબ હતો। મારા દીકરાએ પણ ના પાડી કે આ સ્વાદ બહુ ખરાબ લાગે છે। બીજો અંજીર શેક મેં પીધો, 3-4 ચમચી જેટલું પીધા પછી અંદર કંઈ દેખાયું અને જોતા ખબર પડી કે આ આખો અંજીર શેક એ બગડી ગયેલો છે અને કાળું દેખાતા ચમચીથી જોયું તો એમાંથી મરેલો વંદો નીકળ્યો। આ અંગે મેં બીજા દિવસે જ્યારે એમને જાણ કરી આઉટલેટ પર, ત્યાંથી મેં છાસવાલાની કસ્ટમર કેર છે એમાં ફરિયાદ કરી તો ફરિયાદ લેવાનું બંધ કરી દીધું છે એવો મેસેજ મળ્યો। પંકજભાઈ, આઉટલેટ્સ પર જે વ્યક્તિ ત્યાં હાજર છે, જવાબદાર વ્યક્તિ જે કાઉન્ટર પર બેસે છે, તેને શું કહ્યું? એને એ તો કોઈ વેચનાર છોકરો હતો અને એને કીધું કે હું મારા માલિક સાથે વાત કરું, કમલેશભાઈ રૈયા કરીને એના ઓનર છે, એમની સાથે એને વાત કરી અને મને વિડીયો મોકલવાનું કીધું। તેમના તરફથી રિસ્પોન્સ સારો રહ્યો, પરંતુ છાસવાલા કંપની તરફનો જે રિસ્પોન્સ હોવો જોઈએ એ મળ્યો નહીં। છાસવાલા કંપનીમાંથી આજ સુધી કોઈ રિસ્પોન્સ મને મળેલ નથી। એએમસી દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે મને ત્યાં બોલાવવામાં આવ્યો। મારી હાજરીમાં તેઓને દંડ પણ કરવામાં આવેલો છે 25,000 રૂપિયાનો। સીલ કરવાનું હતું તેની જગ્યાએ 25,000 રૂપિયાનો દંડ કર્યો છે। મારો આગ્રહ હતો કે આવા આઉટલેટ એટલા માટે સીલ કરવા જોઈએ કે છાસવાલા કંપનીને પણ તેનો અંદાજ આવે। છાસવાલા કંપનીમાંથી થોડી જ વારમાં એક ઓપરેશન મેનેજર આવ્યા, વિપુલ પ્રધાન કરીને। તેણે મને ધમકી આપી, તમારાથી થાય તે કરી લો, આવી ખોટી ફરિયાદો કરવાની ના હોય। અધિકારીઓ ત્યાં હાજર હતા તમને જ્યારે આવી ધમકી આપવામાં આવી? ધમકી આપવામાં આવી કે તમારાથી થાય એ કરી લો, અમે તમે જોઈ લઈશું। અને બીજું વિશેષ એને એવું કહ્યું કે આ મિલ્કશેક તો સારો જ હોય છે, તમે ઘરે લઈ ગયા અને એમાં આ વંડો નાખીને લઈને આવેલા છે, આવી ફરિયાદો અમે લેવા બંધાયેલા નથી। પંકજભાઈ, જ્યારે તમને આવી ધમકી આપવામાં આવી ત્યારે ફૂડ વિભાગના અધિકારીઓ ત્યાં હાજર હતા? ફૂડ વિભાગના અધિકારીઓ નીકળી ગયા બાદ મને ધમકી આપવામાં આવી। તમે ફરીથી ફૂડ વિભાગના અધિકારીઓને કહ્યું? હા, મેં ફૂડ વિભાગના અધિકારીઓને જે કમ્પ્લેન છે એમાં મેં ફરી પાછી એ કમ્પ્લેન નાખી છે
અને તેમને જાણ પણ કરી છે. અને જો આ એક ઓપરેશન મેનેજર જેવો વ્યક્તિ આવી રીતે વાત કરતો હોય તો એ કંપની કેટલી માલે તુજાર હશે કે તેને ખબર છે કે કશું થવાનું નથી, અથવા તો આ જે કંપનીના આવા માણસો છે તેને પણ ખબર હશે કે આવી ફરિયાદો તો વારંવાર આવે છે, કશું કરી શકાતું નથી. ગ્રાહક સાથે ચેડા થાય તો તેને કશું થતું નથી અને આવી ફરિયાદોને ફાઇલ કરીને મૂકી દેવામાં આવે છે. વિશ્વના કોઈ દેશોમાં આવી વ્યવસ્થા નથી. વિયેતનામ જેવા આપણાથી પછાત દેશની અંદર પણ ફૂડ સેફટી માટેના જે નિયમો છે એટલા બધા કડક છે. આપણે ત્યાં પણ નિયમો કડક હોવા છતાં કાયદાના છટકબારીઓનો લાભ આવી મોટી કંપનીઓ લે છે. મને વિશ્વાસ છે કે ફાસવાલા કંપની એ બહુ માલે તુજાર કંપની છે. આવી એક બે ફરિયાદો એના માટે કશું જ લાગે વળગતું નથી. પણ જો કાયદાનો ચોક્કસ અમલ કરવામાં આવે અને રાજ્ય સરકાર અને એએમસીમાં મને શ્રદ્ધા છે કે તેની સામે છાસવાલા કંપની સામે ચોક્કસ કાર્યવાહી કરશે અને ભારતના કોઈ પણ જગ્યાએ દવા અને ખોરાકના સંદર્ભમાં જો ગુના કરવામાં આવે તો તેને સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે. જી બિલકુલ પંકજભાઈ, આશા છે કે આવનારા દિવસોમાં આવી ઘટના ફરી ન બને. જોડાવા બદલ આપનો આભાર.